તો રાત્રિના વાગી જશે ભાઈ 11:30 ને જો બધા પ્રવાસમાં જાય છે અને અમારા મિલુભાઈ પણ પ્રવાસમાં જાય છે આજે. તો પોગી જશે ભાઈ દરિયા કાંઠે, જો દરિયાની મોજ માણીએ છીએ બધા એક સાથે મળીને. અને આ બાજુ ઊંટ આવી ગયા છે, હાલો ઊંટ પર બેસી. રામ રામ ને સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં દેશો? આપણે મજામાં છું. અને ગુડ મોર્નિંગ. તો જો વાર બેન તો નાઈ ધોઈને તો તૈયાર થઈ જશે. હે બેન? મિલુભાઈ જાણ છે પ્રવાસમાં. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે અને તમે પણ મજામાં છો અને હું પણ મજામાં છું. સવારના ગુડ મોર્નિંગ. તો જો મિલુભાઈને જવાનું છે આજે પ્રવાસમાં. તાર જવાનું છે બેન પ્રવાસમાં? તાર જાવ કે આજે મારે જવાનું છે. તાર આવે છે મારે પ્રવાસમાં? હા, પ્રવાસમાં જવાનું છે. નીકળશે પ્રવાસમાં. હા હા ભાઈ, આજ રાતે નીકળવાના છે. ક્યાં ક્યાં જવાનું છે એ તો કહી દીધું. હા, નથી કીધું. કહી દે. અમને નથી ખબર પણ જવાનું છે. એટલે સૌ જગ્યાએ જવાનું છે. સૌદ ધામ. સૌ ધામ આપે જગ્યા સૌદ ધામ છે એવું છે. તેલ ધામ તો સોમનાથ છે ને. સોમનાથ સ્થળ. તાર જાવ કે નહીં? અને છેલ્લે બહાર જાવ? બહાર જાવ? ઘડી ખબર હા, પાડે. ઘડી બંધ કરો. લાવો બે લાવો ભાઈ પાસે જાઓ. લાવો ભાઈ પાસે એવા બોલ. પહેલું સ્થળ છે શું કે સોમનાથ. અને છેલ્લે છે ત્રીજું તો ચોથું છે જુનાગઢ. જૂનાગઢ જવાનું. ડુંગરો ચડવાનો. વાહ ભાઈ વાહ. તો એવું છે મિલુભાઈ જો જવાના છે. તો એવું બધું છે. મિલુભાઈ પ્રવાસમાં જવાના છે તો આજ સાંજે તમને બતાવશું. એમની બસ બતાવીશ. બસમાં જવાનું છે મિલુને. હા, મિલુને બસમાં જવાનું છે. કઈ બસ છે ખબર ના, પણ હાજે ખબર પડે. એવું છે. આ જો કંઈક બનાવવા મળી છે. હવે શું બનાવવા? હું મિલુ થેપલા બનાવું. થેપલા. તો ભાઈ આ ભાઈને છે ને પ્રવાસમાં જવાનું છે એની માટે જો તીખા થેપલા બનાવે છે. અને બીજું બટેટાની હુકી. ભાઈ જો ભાઈ બટેટા ફોલી નાખ્યા છે કમ્પ્લીટ. ભાઈને ખાવાનું હોય એટલે ભાઈ જ ફોલે. હાલો બધા બટાકા ખાવા. તો કેટલા વાગ્યાની બસ છે ભાઈ? 10 વાગે. 10 વાગે બસ આવવાની છે. અને નાસ્તામાં શું કે સવારમાં થોડો નાસ્તો કરી લઈને એટલે. કારણ કે છોકરા કેવાય ભૂખ્યા થાય તો રસ્તામાં ખાઈ લે ને, સવારમાં જઈને ખાઈ લે કે જાતા હોય તો કઈ હોય નહીં. એટલે એમ થાય ને. ઘેર લીધી તો સારું પડે ને થોડું ઘણું. એમ થાય. સાહેબે કીધું હતું હું કે લેતા આવજો. શું કીધું હતું? પેલા જે નાસ્તો હોટલ નહીં મળે સુતા લાવો લેતા આવજો. મેં હું લેતા આવ્યો. છે એવું છે બધું. થોડુંક લેતું જ જોઈએ. છોકરા બે રસ્તામાં ભેગા થાય કે નક્કી ન કહેવાય. ના આપણે જો રોટલા બોટલા બની ગયેલા છે ને આગળ આપણે જમવા બેસી જઈએ. તમારી થોડી અહીં બેસી ગઈ છે. થોડી જો અહીંયા વાટે બેઠી છે. તો ભાઈ રાતના 10 વાગી ગયા છે ને મિલુભાઈ જો જવાની તૈયારી કરી નાખી છે. એનો થેલો બેલો ભરીને ભાઈ આશીર્વાદ આપી દીધા. હવે બોલો લો. હા, તો એવું છે બધું. મમ્મીને પગે લાગી લીધો છે ભાઈ. થેલો એનો કમ્પ્લીટ થઈ ગયો છે. આમ જોવો તો ખરે કેવડો મોટો થેલો ભર્યો. બેસી ગો થેલો ગોટ. વાહ, વાસણ લીધો છે ને, કેટલો પેકિંગ કર્યો આમ તો. દેખો એ દેખો. આખો થેલો ભર્યો જુઓ. 8 દિવસનો પ્રવાસ હોય એટલે પેકિંગ કર્યું. આ નહીં શાર. તો ભાઈ 4 દિવસ માટે પ્રવાસમાં જાય છે. હા, અને એટલે હું બ્લોગમાં શાર દી હાટું નહીં આવું. હા, 4 દિવસ. રામ રામ. એ રામ રામ મુદત પડે કરી. આ રામ રામ. અને રાતના 10 વાગી ગયા છે. તો હાલો આપણે ભાઈને બસમાં બેસાડી આવીએ. હાલો. હા હાલો. તો ભાઈને બસમાં બેસાડી આવીએ. અને કેટલા બધા છોકરા છે અહીંયા જોઈએ. હવે આવી રીતના બધા છોકરા જો તૈયાર થઈ ગયા છે. બધા થેલા લઈ અને બધાના પાણીના બોટલ છે, એમનો સામાન નાસ્તો અને જેકેટ બેકેટ પહેરીને બધા તૈયાર થઈ ગયા છે. ને એક સાથે ઘણા બધા છોકરાઓ જો પ્રવાસમાં જાય છે. હા, આવજો બધા બાય બધા બાય આવજો. આ બધા છોકરા જુઓ. હા, બધાને બાય જય માતાજી, આવજો. અમારા મિલુભાઈ જો પાછળ છે, માસ્ક પહેરીને ઊભા છે. અત્યાર દીનું માસ્ક પહેરી લીધું છે ભાઈ. આવજો ભાઈ, આવજો. તો આવી રીતે બધા છોકરાઓ જોવો સોફામાં પોતપોતાના બધા બેસી ગયા છે. અમારે મિલુભાઈ હાવ છેલ્લા સોફામાં બેઠા છે. બધાને આખી બસ તૈયાર થઈ ગઈ છે ભાઈ. તો હાલો આવજો બધાને જય માતાજી. જો બસ હવે નીકળી ગઈ છે ભાઈ, ચાલુ થઈ ગઈ છે. અને જવા અત્યારે નીકળી ગઈ છે સોમનાથ જવા માટે. તો આપણે મિલુને મૂકીને આવ્યા છીએ અને બસ નીકળી ગઈ હતી. અત્યારે વાગી ગયા છે 11 થવા આવી ગયા છે ભાઈ. 11 માં 10 મિનિટની વાર છે. તો 11:15 બસ નીકળી ગઈ હતી અને સીધા જવાના છે પહેલાં સોમનાથ.
અડધો કલાક ખોટી જતા અમે, અડધો કલાકમાં એટલે 10 વાગે જતા, પોણા 11, અડધો પોણો કલાકમાં બસ ઉપડી ગઈ હતી. સવારમાં જશે એ સોમનાથ. તો હાલો હવે આપણે સુઈ જઈ, અને સવારમાં એવો કદાચ એવું લાગે તો ફોન આવશે, કાં હું ફોન કરીશ મિલુને. તો 3 દિવસની જુઓ પ્રવાસમાં ગયેલા છે, 3 દિવસ ને લગભગ આમ તો 3 રાત ને 4 દિવસ થાય છે. તો કેદુનો મિત્ર મિલું એમ કહેતો હતો કે ભાઈ મારે પ્રવાસમાં જવું. અહીંથી પ્રાથમિકમાં 7 ધોરણ 8 ધોરણ, અત્યારે 8મામાં છે પણ 7 ધોરણ ભણ્યો ત્યાં સુધી પ્રવાસમાં નહોતો જવા દીધો. એની મમ્મી કે નાનો છે કરીને 21 વર્ષ પ્રવાસમાં નહોતો જવા દીધો. અને 8મામાં આવ્યો એટલે મેં કીધું હવે જવા દે ભાઈ, મોટો થઈ ગયો. એટલે 8મું અત્યારે મિલું ભણે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે જાતો. એટલે મિલુને જવા દીધો છે પ્રવાસમાં. મેં કીધું તો જે તો મિલુની ભાઈ સોમનાથ અને માધવપુર અને દરિયામાં અત્યારે મોજ કરે છે, બહુ મસ્ત. બધા એના મિત્રો સાથે મોજ કરે છે દરિયા કિનારે. તો પોગી ગયા હતા સવારમાં સોમનાથ, ત્યાંથી પછી માધવપુર. તો દરિયાના તમને સીન બતાવું છું, તમે પહેલાં એ જોઈ લો કે દરિયામાં બધા મોજ કરે છે. અને આ દરિયામાં જો ભાઈ મિલું મસ્ત રામ લખ્યું છે, મસ્ત છે, વાહ ભાઈ વાહ. અને આ છે દરિયા કાંઠો, અને શિક્ષકો અને આચાર્ય સાથે જો બધા બાળકો દરિયાની મોજ માણી રહ્યા છે. વહેલા દરિયાના મોજા બહુ મસ્ત મસ્ત ઉછળે છે, ને આ બધા મજા માણી રહ્યા છે. અહીંયા ભાઈ ઊંટ આવી ગયા છે દરિયા કાંઠે, જો બધા જોવે છે અને મજા માણે છે. અહીંયા દરિયા કાંઠે ભાઈ બાળકોને એટલી બધી મજા આવે છે. જુઓ અહીંયા અંદર દરિયામાં ગાડીઓ છે, ઊંટ છે, અને ખાલી જગ્યામાં બધા બાળકો રમે છે અને મજા માણી રહી છે બહુ દરિયાની. અરબી સમુદ્ર લાગુ પડે. અને અમારા સ્કૂલના આચાર્ય ભરતભાઈ સોલંકી સાથે બધા બાળકો મજા માણી રહ્યા છે. જુઓ દરિયાની મોજ છે. તમને ગમ્યું છે જે દરિયામાં બધા ફરતા હતા, બહુ મજા આવી છે તમને જોવાની, અને આશા કરું છું કે વ્લોગે તમને ગમ્યો છે. તો આવું બધું છે દોસ્તો, કે જે પણ અહીંયા ધામમાં જાય છે તો તમને એ બને ક્યાં સુધી તમને બતાવતો રહીશ કે ક્યાં ક્યાં દર્શન કરવા જાય છે, કયા સ્થળે જાય છે, ક્યાં રોકાવાના છે, તમને રોજ માટે અપડેટ દેતો રહીશ. અત્યારે તો જો નીકળી ગયેલા હતા ને અત્યારે નીકળવાના હતા એ દ્વારકા. તો અત્યારે દ્વારકા નીકળવાના હતા. તો કાલના વિડીયોમાં આપણે બતાવીશું કે દ્વારકામાં એ આપણે દ્વારકાધીશને દર્શન કરવા જવાના હતા પુલ ઉપરથી. જો કે હવે ત્યાં આપણે જે હોડકા હાલતા હતા એ તો બંધ થઈ ગયા છે. પુલ અત્યારે બની ગયેલો છે, તો પુલ ઉપર થઈ અને બેટ દ્વારકા જવાનું છે. તો દ્વારકા જવાના છે, તો દ્વારકાનું તમને કાલે બતાવીશ વિડીયોમાં. અને અત્યારે આ વિડીયોમાં આટલું જ હતું દોસ્તો, કે આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો, નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને કોમેન્ટ કરી દેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે. મળીએ છીએ આપણે કાલના વ્લોગમાં, અને જય માતાજી.